મોન્ટુભાઈ બોલ ને મારો ભાઈ. ભૂખ લાગી છે કઈ ખારી ભાવનગરની દાળ પૂરી ખવડાવો ને. કેટલા વાગ્યા? હાલ મારો ભાઈ ભૂરાની દાળ પૂરી ખાવા જઈએ આપણે. ભૂરાની? હા. કઈ જગ્યાએ? ગઢેસી વડલા હશે ને અત્યારે? ફોન કરીને પૂછી લેવી આપણે. હાલો તો. શું કે ભાઈબંધ, આપણે પહોંચી ગયા હતા તો જુઓ અત્યારે નવો પુલ બને છે ત્યાંથી આરટીઓ એ, અને આરટીઓથી આપણે જે નવું નાળું છે એમની નીચે થઈને ઘરનાળામાં થઈને જે પોપટભાઈની વાડી બાજુનો રસ્તો છે તે બાજુ આપણને મોન્ટુભાઈ લઈને આવ્યા હતા ભૂરાભાઈની દાળ પૂરી ખાવા. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયાથી નીચેથી જવાનું છે ને એક્ઝેક્ટ સામે આપણને બોર્ડ બતાવશે ભૂરાભાઈ દાળ પૂરીવાળા. તો આપણે આજે ત્યાં દાળ પૂરી ટ્રાય કરીશું અને જોઈશું ભૂરાભાઈ કેવી દાળ પૂરી બનાવે છે. આપણે પૂગી ગયા હતા ભૂરાભાઈ દાળ પૂરીવાળાને ત્યાં ગઢેસી વડલા. ભૂરાભાઈ બહુ સારી એવી દાળ પૂરી બનાવે છે, એમનું નામ પણ બહુ સારું એવું છે અને તમે જોઈ શકો છો આવી ગઈ એમની દુકાન. આપણે ઓર્ડર આપી દીધો છે 2 કચોરીનો. ભૂરાભાઈ કચોરી અત્યારે બનાવી રહ્યા છે, તમે જુઓ. મસ્ત મજાની દાળ નાખી છે, ત્યારબાદ ખાટું ને તીખું પાણી અને આ બટેટાનું મસ્ત તીખું શાક નાખી દીધું છે. ભૂરાભાઈ ગરમા ગરમ પૂરી કાઢે છે. આપણે દાળ પૂરી આવી ગઈ છે ટેબલ ઉપર. છાશ, પાપડ, ડુંગળી બધું જ આવી ગયું છે અને આપણે હવે ખાવાની શરૂઆત કરી. આવી ગઈ છે દાળ પૂરી, તો ચાલુ કરી. આવી જાઓ મિત્રો. કચોરી બોલો દર્શકભાઈ, કેવી લાગી દાળ પૂરી? એક નંબર ભાઈ. ભાવનગરમાં આવી દાળ પૂરી આપણે નથી ખાધી. ઘટે કાંઈ? કાંઈ ન ઘટે મોન્ટુભાઈ, તમે લાવો એટલે કમ્પ્લેટ જ હોય. પછી આપણે આ હું કચોરી મંગાવી છે ને, કચોરી, પૂરી, ખાટું તીખું પાણી, પાપડ ને ડુંગળી, મરચાં, પચ્ચામાં ઘૂઘરો. ભૂરાભાઈનું કામ એટલે કમ્પ્લેટ. ભૂરાભાઈ અત્યારે દાળ બનાવી રહ્યા છે, તમે જુઓ મિત્રો. સૌથી પહેલાં દાળ નાખી છે, ત્યારબાદ ખાટું તીખું પાણી આવી ગયું છે અને આ શાક આવી ગયું છે બટેટાનું તીખું. આ ભૂરાભાઈની તમે દાળ પૂરી એકવાર અચૂક ટ્રાય કરજો, બહુ સારી એવી બનાવે છે. થોડીક મોંઘી છે પણ વસ્તુ સારી બનાવે છે. તમે આ ખાશો તો તમને એસિડિટી, અપચો એવું કંઈ નહીં થાય દાળ પૂરીમાં. મોન્ટુભાઈ તો આપણે વર્ષોથી. કેટલા વર્ષોથી વેચો છો આપણે ભૂરાભાઈ? શું બનાવો છો? દાળ પૂરી, દાળ કચોરી, દાળ પકવાન. હા, આપણે કેટલા વાગ્યા? ટાઈમ શું છે આપણો? સવારે 9 થી બપોરે 1:30. સવારે 9 થી 1:30 વાગ્યા પછી હોય કે હોય તો હોય, એમ નક્કી ન હોય. પછી 2 વાગ્યા સુધી હોય છેલ્લે. અચ્છા. તમે અચૂકથી આવજો. આ કોઈ પેડ પ્રમોશન નથી, પણ આપણને ખાવાની મજા આવી એટલે વિડીયો બનાવ્યો છે. તમે અચૂકથી આવજો. તમે જોઈ લો ભૂરાભાઈની દાળ. ઓકે.